જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો કે? આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હશે. તો આજે આપણે નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા હતા અને વયા ગયા હતા મેળી ઉપર આટો મારવા. અને અહીંયા મારા વાહે લગી એવી ત્યાં બે નાની નાની છોકરીઓ અને એની મને દીધી હતી ટેસ્ટી હું ખાતી હતી. જો હું જાઉં ને મારા વાહે ન આવે ને એવું બને જ નહીં. પછી એ પેલા દાંત દેખાડા, પછી એમ કે સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. અને હું એના ભેગી ગપ્પા મારતી મારતી અને બે ની અડધી અડધી ટેસ્ટી ખાઈ ગઈ હતી. કેજો ને કોઈને. પછી આપણે થોડી ઘણી વાત કરી અને નીચે આવવાનું મન થઈ ગયું હતું, એટલે થોડીક વારમાં આપણે ઉતરી જઈ નીચે. પણ આ બે કઈક કે હે સબસ્ક્રાઇબ કરી નાખો. સબસ્ક્રાઇબ ગાઈસ. તો ચાલો સબસ્ક્રાઇબ કરી નાખજો ફટાફટથી, એટલે અમને વિડીયો ઉતારવાની મજા આવે ને તમને પણ ટાઈમ ટુ ટાઈમ મારો બ્લોગ પૂગી જાય. જો એમ એમ એ ખાતી હતી, પણ હું એના બે કરતા વધારે ખાઈ ગઈ હતી. તો ચાલો હવે આપણે નીચે ઉતરી જઈએ. અને જો વાત તમારા મમ્મી એ નાઈ લીધું હતું ગાઈસ. લાગ્યા ને બધા બાબલા જેવા. જો પાછળ બે બાબલા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા. અને આજ બધા વેલા નવરા થઈ ગયા, કેમ કે રવિવાર હતો અને બધા ઘરે હોય ને એટલા માટે બધું કામ વેલારું પતી જાય એટલે. અને જો આજ મને હરખ થતો હતો કે આજે હું વહેલી નવરી થઈ ગઈ. અને આજે અમારે જવાનું હતું બહાર, પણ તમને એના સ્ક્રિપ્ટ ના લઈ હગી, કેમ કે હું આ મોબાઈલ હે ને ઘરે ભૂલી ગઈ હતી, જેમાં વિડીયો ઉતારતી હતી ને. અને બાકી તો પાછું સવારે અમારે આવ્યા ને જયારે અમે પાછા, ત્યારે મને યાદ આવ્યું કે અમે ફોન નતા લઈ ગયા. એટલા માટે ચાલો તમને હું બતાવો કે અમે દાબેલી ખાવા ગયા હતા. પણ તમને સવારે સ્પેશિયલ નાસ્તો છે, કારણ કે કાલે સોમવાર હતો અને મમ્મી કઈક નવીન બનાવવાની હતી. તો જોઈએ આપણે. તાજ મમ્મી એ સવારમાં છે ને આ બધા રમતા હતા અને મમ્મી બનાવતી હતી. શું બનાવ્યું હશે મમ્મી એ? મને ખાલી ટમેટા અને મરચા મોરવા આપી દીધા હતા અને ડુંગળી લેવા મેં મોકલી દીધી હતી ઉર્વિશાને. પછી ઉર્વિશે ગેસ સ્ટેન્ડ કેના માટે લીધું? તું હાથમાં પકડીને ઉતારા એના કરતા આનો ઉપયોગ કરને. એટલા માટે મેં એનો ઉપયોગ લઈ લીધો, મીન્સ કે એમાં કેમેરો ફિટ કરી દીધો. અને ઉર્વિશા બતાવતી હતી કે આ સ્ટીક કેટલી લાંબી છે. મેં એને કીધું કે મેં આ બધું જ માઇક ને સ્ટીક નો બે નો વિડીયો મૂકી દીધો હે, પણ તો એ કહેતી હતી કે મારા કરતા ઊંચી છે. હું કહું નહીં, કે મારા કરતા મારા બરોબર આવે છે. હું કહું ના, તારા કરતા ઊંચી છે. હું કહું તું જ એક નાની રહી ગઈ હો. પછી એ મને સ્ટેન્ડમાં કરી આપતી હતી. એટલે આપણે જોઈએ. જોઈને હેને સ્ટેન્ડ એટલું ગમે ને, એમાં એક કેમેરો છે, એનાથી ચાલુ બંધ થાય છે. એટલા માટે એને ચાલુ બંધ કરવાની એને મજા આવે. મારે કરવાની હતી કટિંગ, અને મમ્મી જો વધારે કટિંગ ના કરી અને ફટાફટ કટિંગ ના કરીએ તો એ મને ખીજાય. એટલે ડુંગળી સાઈડમાં પડી, ટમેટા સાઈડમાં પડ, મરચા એટલું મોરવાનું કીધું હતું. હું બધું મોરવા માંડી હતી ને બાકી આ બે બાજુમાં આવીને બટેકા ફોલતી હતી. લગભગ નહી દેખાય તમને, કેમેરો સીધો કરી હતી પછી બતાવીશ તમને. એ બે બટેકા ફોલતી હતી. મમ્મી બટેકા બાફવા હવારના નાખી દીધા હતા, પણ હું બનાવવાનું હતું ને એ ખબર નહોતી પડતી. તમને બધાને ખબર હોય તો કોમેન્ટમાં જરાક લખી નાખજો. તો આપણે ટમેટા તો મોરતા હતા, પણ ટમેટા ક્યાં ગાયબ થઈ ગયા? જો એ આવતી હતી, એ આવી ગઈ. બટેકા આવી ગયા છે આપડા, અને એ ફોલવા બેસી ગઈ બટેકા. જો એને હે ને વિડીયોમાં એક આ બતાવે હે બટેકા, હમણાં કીશું કે અમે બે વિડીયો બનાવતી હોય ને, એટલે વાહે લગા હે ને એ વિડીયો બનાવે. છો એ જોવા આવી કે શું કરે હે. બોલાવો તમારે બેન વિડીયોમાં જવું હોય ને તો હરખી બેસો. પછી બે બેઠી હતી ને બધી વાતો કરતી કરતી બટેકા મયરા, ને પછી મારી મમ્મી રાયડું પાડતી હતી રસોડા માંથી કે ઝડપ કરો મોરો, ઝડપ કરો. એટલે પછી હે ને આમ ફટાફટ હે ને બધું કામે ચડી ગયું. એ બે બટાકા ફોલતી હતી અને હું કરતી હતી ટમેટા. સ્ટેન્ડ એકદમ ઉપયોગી છે, જેથી આપડો વિડીયો શૂટિંગ કરતા હોય ને એટલે હલે નહી. અને કોક ઉતારતું હોય ને એટલે વિડીયો સેજ હલે, એટલા માટે વિડીયો મજા ના આવે.
એટલે મેં મારા પપ્પાને કીધું હતું કે લઈ આવજો એક સ્ટેન્ડ, એક માઇકની અમને બહુ જરૂર હતી, કેમ કે અમે ક્યાંક એવા ફરવા વાળા વાતાવરણમાં ગયા હોય ને એટલે માઇક ન હોય ને એટલે પાછળ હવા કે કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કે એવો અવાજ આવે અને જેથી આપણે એમાં કોપીરાઈટ આવી શકે વિડીયામાં. એટલા માટે હે ને મેં કીધું છતાં આવી ગયું. દ્વારકાથી લીધું હતું. મારા પપ્પા આ વર્ષેમાં ગયા તા, 3-4 ફોન કર્યા પછી એને આ મગાવ્યું હતું. અને જો મેં આ બધું મોરી નાખ્યું હે, મરચા, લીમડો, ટમેટા, ડુંગળી અને આલી સાઈડ મોર નાખ્યું મેં બટેકા. ચાલો ગાઈસ, હવે શું કરવાનું હોય તમને બતાવું. તેલ મૂકી દીધું હતું અને વઘારવાના હતા પૌવા. હવે મને ખબર પડી કે હવારમાં પૌવા બને છે નાસ્તામાં. કાંઈ વાંધો નહીં, કીધું નહીં નાખીએ એટલે મેં એ વઘારતી હતી ને હું જોતી હતી ઉપર. તો મમ્મી જો હું આજ તો સ્ટીક ની મદદથી હું આપણે જોઉં. પછી થોડીક વાર એ હલાવતી હતી ને થોડીક વાર વળી હું હલાવતી હતી. હું તો ખાલી અદપારી નોઈ હતી, પણ મારી મમ્મી બધું કરતી હતી. આપણે જોતા હતા પૌવા કેવી રીતે વઘારાય. 1-2 વાર વઘારેલ છે પણ મને એમ બહુ ફાવે નહીં. પછી ને બધું એક એક કરીને નાખ્યું ને બધા મસાલા. અમારે કોક દી દર રવિવારે કાં તો ગાંઠિયા હોય, બહારથી ગાંઠિયા લઈ આવે મારા પપ્પા ને બધા બેસીને ખાઈએ. અને કાં તો આવું કંઈક મારી મમ્મી નવીન બનાવે. હજી એને શું હવારમાં મૂડ બન્યું હોય તો એ લઈ આવ્યા હતા. મારી બનાવવાનું વિચાર્યું એને કે પૌવા બનાવવા છે તો એટલા માટે એ પૌવા બનાવતા હતા મમ્મી, અને હું જોતી હતી ઉપર. પછી ક્યારેક ક્યારેક આ ડબડા વયા જાય ને એટલે હું હાથ ફેરવી નાખતી હતી. હવે આ બધું મિક્સ કરી નાખ્યું હે ને આ નાખી દીધા હતા પૌવા. આપણે ક્યાંક બારે જમવા જઈએ ને ત્યાં જેવા પૌવા ના બને. શું અહીંથી અમને તો અમારા ઘરના જ પૌવા ભાવે, પણ એમ કે બારે હોય ને એવા ન બને, છૂટા છૂટા એકદમ. પણ આ પૌવા એકદમ મસ્ત બન્યા હતા ગાઈસ, સુપર. તમને ખબર જ છે કે મેં આ વિડીયો અને 2 દીથી ઉતાર્યો હતો પણ એડિટિંગ કર્યું નહોતું. જો આ મસ્ત મજાના પૌવા બનીને તૈયાર છે, જોયું. અને આ છે કેરી. અત્યારે આ મોસમમાં કેરી હોય જ નહીં, પણ મારા પપ્પા ને કાલ હું કહેતી હતી ને તમે બારે જવાનું હતું, મીન્સ કે ગયા તા, પણ ત્યાંથી અમે કેરી લઈ આવ્યા. જો કેવી મસ્ત કેરી છે ને, આઈ લવ કેરી. કેરી હોય ને એટલે અમારે ખવાતું હોય ને એનાથી ડબલ ખવાય છે. તો અમે બધા અહીંયા જમવા બેસી ગયા હતા, મીન્સ કે નાસ્તો કરવા બેસી ગયા હતા. તો ગાઈસ આ વિડીયો બહુ જ લાંબો થઈ ગયો હોય એટલે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. જય દ્વારકાધીશ, જય મુરલીધર. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય.